શું તમે પણ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન વિષ્ણુજીના મંદિર એટલે મુક્તિનાથ ધામના દર્શન કરવાનું પ્લાન કરી રહ્યા છો? તો આ વિડીયો તમારી માટે છે. તો મિત્રો, અત્યારે હું છું નેપાળના સૌથી સુંદર શહેર પોખરામાં, અને અહીંથી આપણે નીકળવાના છીએ ભગવાન વિષ્ણુજીના પવિત્ર ધામ મુક્તિનાથ તરફ. સવારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ આપણી મુક્તિનાથ જવાની મિની વેન આવી જાય છે, અને જવાનું ભાડું છે માત્ર 1500 થી 1700 નેપાળી રૂપીસ. તો પોખરાથી મુક્તિનાથ લગભગ 170 કિલોમીટર છે, પરંતુ આ જર્નીમાં આપણને 8 થી 10 કલાકનો સમય લાગી શકે છે, કેમ કે રસ્તો હિમાલયન માઉન્ટેન્સથી વચ્ચેથી પસાર થાય છે, અને ઘણી જગ્યાએ એડવેન્ચર સાથે થોડો ડેન્જરસ પણ છે. પોખરાથી બહાર નીકળતા જ ચારે બાજુ સુંદર હિમાલયન વ્યૂ જોવા મળે છે. લગભગ 35 કિલોમીટર પછી આપણે પહોંચી જઈએ છીએ લુમલે, જ્યાં આપણે 10-15 મિનિટનો ચાનો બ્રેક લઈએ છીએ. અહીં 40 નેપાળી રૂપીસમાં ગરમા ગરમ ચા લઉં છું, અને હોટલની પાછળનો નજારો એકદમ જોરદાર હોય છે. ચા પીને આગળ વધીએ છીએ, અને બેની પછી રસ્તાઓ એકદમ બદલાઈ જાય છે, કેમ કે એક બાજુ ઊંડી ખીણ અને બીજી બાજુ ઊંચા પહાડ અને ઘણી જગ્યાએ ઊંચી ચટ્ટાનો પણ જોવા મળે છે. અને પછી આપણે પહોંચીએ છીએ તાતોપાનિયા, જ્યાં આપણે લંચ માટે રોકાઈએ છીએ. અને અહીંયા મેં ટ્રાય કર્યું હતું નેપાળી ટ્રેડિશનલ થકાલી થાલી, જે આપણને પડી હતી 350 નેપાળી રૂપીસમાં. લંચ પછી થોડા આગળ આપણી ઇલેક્ટ્રિક વેન ચાર્જિંગ માટે રોકાય છે, લગભગ 45 મિનિટ માટે. તો ત્યાં સુધી આપણે મુક્તિનાથની પરમિટ વિશે વાત કરી લઈએ. પરમિટ લગભગ 1000 નેપાળી રૂપીસની છે, જેમાં તમારી જોડે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા તો વોટર કાર્ડ, કોઈ પણ એક જરૂરી ડોક્યુમેન્ટ હોવું જોઈએ. પછી ફરી યાત્રા શરૂ કરીએ છીએ, અને રસ્તામાં જોવા મળે છે રૂપસે વોટરફોલ, અને આગળ આપણે મસ્તાંગ વેલીમાં એન્ટર કરીએ છીએ, અને પછી આવે છે મારફા વિલેજ, જે એપલ ફાર્મિંગ માટે ખૂબ ફેમસ છે, અને ત્યારબાદ જોમ્સન. અને આખા દિવસની સુંદર યાત્રા પછી આપણે રાત્રે પહોંચી જઈએ છીએ મુક્તિનાથ ધામમાં. અહીં આપણે લગભગ 3800 મીટરની ઊંચાઈ પર છીએ, અને ટેમ્પરેચર લગભગ 7 સેલ્સિયસ છે. તો હવે સીધા જે આપણા રૂમમાં, અહીં પ્રાઇવેટ રૂમમાં ડબલ બેડ અને એટેચ બાથરૂમ છે, અને રૂમ આપણને પડ્યો છે 2000 નેપાળી રૂપીસમાં. અને રાત્રે હલકું ફુલકું ડિનર કર્યા પછી સીધો હું સૂઈ જાઉં છું, અને બીજા દિવસે સવારે ઉઠીને લગભગ 4 સેલ્સિયસ ટેમ્પરેચરમાં આપણે નીકળી જઈએ છીએ ભગવાન મુક્તિનાથના દર્શન કરવા. મંદિર સુધી પહોંચવા માટે તમારે 300 પગથિયા ચડવાના છે, અને ઉપર પહોંચીને સૌથી પહેલા આવે છે 108 પવિત્ર ધારા, જ્યાં મેં સ્નાન કર્યું, અને ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુના પવિત્ર દર્શન કર્યા. અને સાચું કહું તો આખી યાત્રાનો થાક દર્શન કરીને ગાયબ થઈ જાય છે. તમે પણ મુક્તિનાથ જવાનું પ્લાન કરી રહ્યા છો તો આ રીલને સેવ કરી લો, અને શેર કરી દો તમારા મિત્રો અને ફેમિલીને, અને આવી જ ટ્રાવેલ રીલ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.